બિલખાને વીસીએના નામે ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું, જેનો પર્દાફાશ ગામ લોકોએ જ કર્યો. ચોરવડી ગામના હિત શત્રુ દ્વારા ન્યૂઝ ચેનલનો સહારો લઈ બિલખામાં પટેલ ઝેરોક્સ નામની દુકાનમાં ઇનલીગલ ખેડૂત સહાયના ફોર્મ ભરવામાં આવતો હોવાનો આક્ષેપ થયો હતો, જે તદ્દન વાહિયાત અને તૂડ કરવાની નીતિથી પ્રેરિત હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગત પ્રમાણે બિલખા તાબાના ચોરવડી ગામે ગ્રામ પંચાયતના વીસીએ રાજીનામું આપી દેતા ખેડૂત સહાયના ફોર્મ ભરવાની સમસ્યા ઊભી થતાં તાત્કાલિક ગામના ખેડૂતો નુકસાનીની સહાયથી વંચિત ન રહી જાય એટલા માટે ચોરવડી ગામ પંચાયત દ્વારા બિલખાના પટેલ ઝેરોક્સને લેખિત આપીને ચોરવડી ગામના ખેડૂતોના ફોર્મ ભરી આપવા વિનંતી કરી હતી, જેને લઈને ઘણી આનાકાની બાદ ખેડૂત પુત્ર હોય અને ખેડૂતો હેરાન ન થાય એટલા માટે પટેલ ઝેરોક્સના માલિકે આ કામ સ્વીકાર્યું હતું અને તેમણે ખેડૂતો પાસેથી માત્ર ખેડૂતો દ્વારા કરાવવામાં આવેલા ઝેરોક્સના પૈસા લીધા હતા. એ એમનો મુખ્ય વ્યવસાય છે. સવાલ છે કે વારંવાર ચેનલોના પત્રકારો બિલખામાં આવીને હંગામા ઇસ્યુ ઊભા કરે છે અને બિલખાને બદનામ કરતા હોય છે, એ વ્યાજબી નથી, જેને લઈને ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશિષ વસાવડા, બિલખા. હું બિલખા પટેલ ઝેરોક્સ નામની દુકાન ચલાવું છું અને મારે એસબીઆઈ ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો કોડ પણ છે અને સાથે ઝેરોક્સનું કામ પણ છે. અને હું વીસીનું કામ સંભાળતો નથી, પરંતુ ચોરવાડી ગામના સરપંચ આવીને મને એમ કહ્યું હતું કે અમારો વીસી ટૂંકમાં રિઝાઇન કરે છે, તો અત્યારે ખેડૂતોનું હિત માટે મેં આ કામ સંભાળેલું હતું. અને ચોરવાડી ગામના સરપંચને મેં ના પણ પાડેલી હતી કે મને આ ફાવતું નથી, મેં ક્યારેય કરેલ પણ નથી, પણ તમે કહેતા હોય તો ટ્રાય કરી આપો. મેં એને રજૂઆત પણ કરેલી હતી. ગામની દુકાન ચલાવું છું. ચોરવાડી ગામના સરપંચ મારી પાસે આવી અને મને કહ્યું હતું કે અમારા ગામમાં કોઈ વીસી નથી, તો અમારું કામ સંભાળો. મેં ના પાડેલી હતી અને મેં કોઈ પ્રકારનો ચાર્જ લીધેલ નથી. મારા ઝેરોક્સના એના પૈસા થતા હતા એ મેં લીધેલા હતા. અને આ ખેડૂત હિતનું કાર્ય હતું, સરપંચશ્રીએ કહ્યું હતું, એટલે મેં આ ચાલુ કર્યું હતું અને મને લેટર પર ઉપર લખાણ પણ આપેલું હતું અને મેં કોઈ પ્રકારનો ચાર્જ લીધેલ નથી. આજ રોજ અમે ચોરવાડી ગામના તમામ ખેડૂત ખાતેદારો બધા સાથે મળીને એવો નિર્ણય કરીએ છીએ કે જે અમારી બિલખા પટેલ ઝેરોક્સની અંદર આઈડી ચાલુ છે કૃષિ પેકેજની, એ ત્યાંને ત્યાં ચાલુ રહી અને અમે બિલખા તમામ ખેડૂત ખાતેદારો જઈ અને ઓનલાઈન કરાવીશું, એવો અમે આજે નિર્ણય કરેલ છે. હું સરપંચ અશોક રાઠોડ. આજે ચોરવાડી ગામના તમામ ખેડૂત ખાતેદારો અહીંયા ઊભા છે, એમને તમે પૂછી જુઓ. બિલખા જે અમે આઈડી આપેલ છે ત્યાં કોઈ પણ જાતનો નાણાકીય વહીવટ થતો નથી અને એક પણ વ્યક્તિ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવેલા નથી. ભાઈ, તમે તમારી કોઈ પાસેથી પૈસા લીધા? બિલખા આ તદ્દન વાત ખોટી અને વાહિયાત વાત છે. આ એક ઉપજાવી કાઢેલી વાત છે અને ગામને બદનામ કરવાની વાત છે. હલો, ગામ ચોરવાડી, જાદવભાઈ ગોવિંદભાઈ બલદાણિયા. હું મારું બિલખા પટેલ ઝેરોક્સમાં ઓનલાઈન કરાય એવું સૌ પૈસા કાંઈ લીધા નથી. રાઠોડ અશોક, મારું ગામ ચોરવાડી, સરપંચ. આજ રોજ મને એવું જાણવા મળેલ છે કે મારા ગામની અંદર જે ખેડૂત રાહત પેકેજની જે જાહેરાત થયેલ છે એની ઓનલાઈન અરજીઓ જે પટેલ ઝેરોક્સની અંદર થતી હતી, એ ઓનલાઈન અરજીઓ અમુક આવાર હતો તો એ બંધ કરાવેલી છે. પણ હકીકત કંઈક જુદી જ છે. મારા ગામની અંદર વીસી હાલમાં હાજર જ નથી. વીસીએ તારીખ 10/11/2025 રોજ રાજીનામું આપી દીધું છે, જેથી કરીને મારા ગામની અંદર વીસી ના હોય અને તારીખ 13 રોજ જ્યારે સરકારશ્રી તરફથી જાહેરાત થઈ રાહત કૃષિ પેકેજની, એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણા ગામની અંદર કોઈ વીસી ના હોવાને કારણે આપણા ગામના ખેડૂતો હેરાન પરેશાન ના થાય અને ઓનલાઈન કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે, એટલા માટે અમે પંચાયતે એવું નક્કી કર્યું કે ભાઈ આપણા ગામની અંદર વીસી ના હોવાને કારણે આપણી જે વીસીની આઈડી છે આપણે પટેલ ઝેરોક્સની અંદર આપી દઈ અને પટેલ ઝેરોક્સ આપણા ગામના ખેડૂતોનું ઓનલાઈન જે કાર્યવાહી છે એ બધી કરી શકે. એટલે એવું અમે નક્કી કરી અને અમારી જે વીસીની આઈડી હતી એ અમે પટેલ ઝેરોક્સની અંદર આપી દીધેલી છે અને ગામની અંદર અમે એવી જાહેરાત કરેલી છે કે ભાઈ ગામના તમામ ખેડૂતોએ બિલખા જઈ અને પટેલ ઝેરોક્સની અંદર ઓનલાઈન કામગીરી કરવાની છે. અને મને એવું જાણવા પણ મળેલ છે કે પટેલ ઝેરોક્સની અંદર પૈસા લે છે એવી વાતો કરેલ છે, પણ તદ્દન વાત આ વાહિયાત છે, તદ્દન વાત ખોટી છે, ઉપજાવી કાઢેલી વાત છે. એવી કોઈ વાત જ નથી કે ત્યાં પૈસા લે. અમારી સરસાપણીની સાથે થઈ છે, કોઈ પણ જાતના પૈસા લેતા નથી. છતાં પણ આ લોકોએ અમારી આઈડી બંધ કરી છે, જેથી કરીને અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી આઈડી ફરી વખત ચાલુ કરો અને ખેડૂતોને પડતી મુશ્કેલીનું તાત્કાલિક ધોરણે નિવારણ થાય એવી મારી વિનંતી છે.